હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। તો આજે સવારમાં ઉઠીને મારે કરવાના હતા ઘઉં સાફ। એટલે સવારમાં ઉઠીને સૌથી પહેલાં મેં કામ કરી લીધું ઘઉં સાફ કરવાનું। એટલે ઘઉં સાફ કરવાનો બધાને આવતો હશે કંટાળો, મને પણ બહુ આવે, પણ ઘઉં તો સાફ કરવા જ પડે ને, કારણ કે ઘરના કામ તો આપણે જ કરવાના હોય ને। તો બધા ઘઉં મેં સાફ મસ્ત રીતે કરી નાખ્યા। એટલી જ વારમાં મારા ગડ્ડુ ભાઈ આવી ગયા કે મમ્મી તારી મદદ કરી દઉં, કે લાવ તને થેલી ઉચકાવી દઉં। મેં તો તારામાં એટલી તાકાત ક્યાંથી હતી? કે મમ્મી મેં દાડમ ખાધું છે, હું બહુ જ તાકાતવર છું, એટલે કે લાવ થેલી ઉચકાવી દીધું। હાચે થેલી ખસેડી દીધી। પછી મારે જવાનું હતું દુકાને, ને દુકાને મરચું દરવા વાળો આવેલો હતો। પછી હું લઈ આવી દુકાનેથી મસ્ત શાકભાજી। મારે બનાવવાનો તો આજે હાંડવો, એટલે મેં મસ્ત મજાનો મીઠો લીમડો મારા બાજુવાળા બેનના ત્યાંથી માગી લીધો। પછી અને મસ્ત આપણે લીલી ડુંગળી નાખી અને સિંગદાણા નાખી દૂધી નાખીને મસ્ત રીતે આજે આપણે બનાવવાનો હતો હાંડવો। ને હાંડવો બનાવવો હોય તો આ રેસીપી મારા યુટ્યુબ વિડીયોમાં આવી ગયેલી છે, તમે જોઈ શકો છો। તો સૌથી પહેલાં હાંડવા બનાવવા માટે બધી રેસીપી મેં એક જગ્યાએ મૂકી દીધી, શાક સમારી નાખ્યા, અને પછી મેં બનાવી નાખ્યું બેટર બનાવીને આપણે મને લાગી હતી બહુ જ ભૂખ, તો મેં પડ્યા હતા સવારમાં વઘારેલા પૌવા। તો સૌથી પહેલાં મેં પૌવા ખાઈ લીધા, પછી મેં બનાવ્યું ખાવાનું। તો સૌથી પહેલાં મેં કઢી મૂકી દીધી હતી હાંડવો બનાવવા માટે, અને મસ્ત હાંડવો આપણો તૈયાર થઈ ગયો છે। જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવો આપણે હાંડવો બનાવી નાખ્યો છે। પછી અમે બધું નાસ્તો ખાઈ લીધો, અને પછી મારે કરવાના હતા કચરા પોતા, એટલે મેં મારું મિશન સંભાળ્યું અને પોતા કરવાનું ચાલુ કરી દીધું। પછી મસ્ત આખા ઘરમાં પોતા મારી દીધા, અને પછી મારે તડકે સૂક્યા હતા ચોખા, એને સાફ કરવાના હતા, અને પછી ધોઈ નાખ્યા આપણે કપડાં। તો લાઈક શેર